ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, 12થનું રિઝલ્ટ આવી ગયું હશે અને જે લોકો હવે સ્ટડી અબ્રોડનું પ્લાનિંગ કરી રહ્યા છે એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોઈ શકે છે કે જેમ કે કઈ કન્ટ્રીમાં જવું અથવા ક્યારે જવું અથવા કેવી રીતે જવું. તો આ બધા જ કન્ફ્યુઝનની વચ્ચે મારે એક એડવાઇસ આપી છે, એક મેસેજ આપવો છે કે જ્યારે તમે સ્ટડી અબ્રોડનો પ્લાન કરો છો તો બેકઅપ પ્લાન તરીકે ડોમેસ્ટિકમાં એડમિશન લઈ લો. એની પાછળનું રીઝન શું છે? તો સમજો કે જ્યારે તમે સ્ટડી અબ્રોડનો પ્લાન કરશો તો હવે નેક્સ્ટ ઇન્ટેક સપ્ટેમ્બર અથવા જાન્યુઆરી ફેબ્રુઆરી નેક્સ્ટ યરની ઇન્ટેક આવશે. જો બાય ચાન્સ તમારા વિઝામાં કંઈ પ્રોબ્લેમ થાય છે અને વિઝા રિજેક્ટ થાય છે અથવા કન્ટ્રીના રૂલ્સ બદલાઈ જાય છે અને તમારે આખો પ્લાન જ પોસ્ટપોન કરવો પડે છે, તો એ દરમિયાન તમે જોશો તો સ્ટુડન્ટના 6 મંથ્સ ઓલરેડી બગડી ગયા હશે. હવે એ જો ડોમેસ્ટિકમાં પ્લાન કરશે તો બીજા 6 મહિના પછી એડમિશન મળે છે. એટલે ટોટલ સ્ટુડન્ટનું 1 વર્ષ તમે એવું સમજો કે વેસ્ટ જાય છે, જે બહુ જ કિંમતી છે. અને આવું ના થાય એટલા માટે જે લોકો સ્ટડી અબ્રોડના પ્લાન કરી રહ્યા છે એમને મારી રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ બેકઅપ પ્લાન તરીકે તમે ડોમેસ્ટિકની અંદર એડમિશન લઈ લો. થેન્ક યુ.